આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા। આ પહેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કોંગ્રેસ મુખ્ય મથક લાવવામાં આવ્યો હતો। ત્યારબાદ કોંગ્રેસ મુખ્ય મથકથી સ્મશાન ઘાટ સુધી અંતિમ યાત્રા નીકળી હતી। નિગમબોધ સ્મશાન ઘાટ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓએ તેમજ ભૂતાનના નરેશ સહિતના મહાનુભાવોએ ડોક્ટર મનમોહન સિંહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। 26 ડિસેમ્બરે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નવી દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સમાં 92 વર્ષની વયે અવસાન થયું હતું। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કચ્છના વધુમાં વધુ સંખ્યામાં વીજ ગ્રાહકોને જોડવા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ તમામ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓ તથા પીજીવીસીએલને સૂચના આપી છે। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી અરોરાએ સોલાર રૂફટોપ અને મળતી સબસીડી અંગે જાણકારી આપવા મોટા ગામોમાં વહીવટી તંત્ર તથા પીજીવીસીએલની ટીમો દ્વારા સંયુક્ત કેમ્પો યોજવાનું સૂચન કર્યું હતું। જો કોઈ ગ્રાહક સ્થળ ઉપર યોજનાનો લાભ લેવા માટે તૈયાર હોય તો સ્થળ પર જ નોંધણી કરાવવા ઉપરાંત વીજ બિલમાં રહેલી ક્ષતિઓ સુધારવા સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું છે। બેઠકમાં પીજીવીસીએલના ભુજ અને અંજાર સર્કલના અધિકારીઓએ 3 વર્ષ માટે કચ્છના 37,100ના લક્ષ્યાંક સામે અત્યાર સુધી 6,210 ઘરોમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ સોલાર પેનલ લગાવવામાં આવી હોવાની જાણકારી અપાઈ હતી। ભારતીય તટરક્ષક દ્વારા દરિયામાં ડૂબી ગયેલા ભારતીય જહાજના 9 ખલાસીઓને બચાવી લેવાયા છે। મુન્દ્રાથી યમન જઈ રહેલા જહાજ MSV તાજદારે હરમ ઉત્તર અરબી સમુદ્રમાં ખરાબ હવામાન અને દરિયાઈ મોજાના કારણે ડૂબી ગયું હતું। તટરક્ષક દ્વારા પોરબંદરથી આશરે 311 કિલોમીટર પશ્ચિમથી જહાજના 9 સભ્યોને બચાવવામાં આવ્યા હતા। આ તમામ 9 સભ્યોને આજે સવારે સલામત રીતે પોરબંદરની જેટી પર લાવવામાં આવ્યા હતા। જાહેર હિત અને વહીવટી સરળતાને ધ્યાને રાખી પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાએ 189 કર્મચારીની આંતરિક ફેરબદલીનો આદેશ કર્યો છે, જેમાં એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓને બદલવામાં આવ્યા છે। જેમાં સૌથી વધુ અબડાસા તાલુકાના નલિયા, જખૌ મરીન સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા કર્મચારીઓને બદલાયા છે, તો માંડવી, મુન્દ્રા, નખત્રાણા તાલુકા ઉપરાંત ભુજ એ અને બી ડિવિઝનના વિવિધ પોલીસ કર્મચારીઓને પણ અન્યત્ર મુકાયા છે। સીએ ફાઇનલમાં ભુજ બ્રાન્ચના 9 વિદ્યાર્થી ઉત્તીર્ણ થતા આનંદની લાગણી ફેલાઈ છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત નવેમ્બરમાં લેવાયેલી ફાઇનલ સીએ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું। તેમાં આ 9 વિદ્યાર્થીઓ સફળ થતા ભુજ બ્રાન્ચમાં નવા 9 સીએનો ઉમેરો થયો છે। નવા સફળ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું ભુજ સીએ બ્રાન્ચ કચેરીમાં અભિવાદન કરાયું હતું। જિલ્લા રોજગાર કચેરી ભુજ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આગામી તારીખ 31મી ડિસેમ્બરના રોજ ગાંધીધામ આઈટીઆઈ ખાતે આયોજન કરાયું છે, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ અને આઈટીઆઈ પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષની વયના ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે। રોજગારી ભરતી મેળામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તેમ એક યાદીમાં જણાવાયું છે। ડિસેમ્બરની શરૂઆતથી જ કચ્છમાં એકધારી જમાવટ કરનાર શિયાળાએ હવે તેની પકડ વધુ મજબૂત બનાવી હોય તેમ ઠંડીની વ્યાપક અસર જનજીવન પર જોવા મળી રહી છે। કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાને આ વર્ષનો સૌથી નીચા ક્રમે ઠંડીનો પારો પહોંચી ગયો હતો, જ્યારે જિલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। અતિશય ઠંડી સાથે પ્રતિ કલાક 7 થી 8 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબૂર બન્યા છે। દરમિયાન રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેનાથી રક્ષણ માટે કચ્છમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગરમ ઉનાઉ વસ્ત્રો અને ધાબળાનું વિતરણ હાથ ધરાયું હતું। બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી યોજાયેલ શિબિરમાં 3,870 જેટલા બાળકોના આરોગ્યની સંપૂર્ણ તપાસ અને સારવાર કરવામાં આવી હતી। માંડવી, મુન્દ્રા અને ભુજ તાલુકાના ગામડાઓમાંથી 40 પ્રાથમિક શાળાઓ અને 14 માધ્યમિક શાળાઓના બાળકોને કેમ્પ સુધી લાવવા અને મૂકવા માટેની વ્યવસ્થા પણ કરાઈ હતી। તો આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।